ધારાસભ્ય હાર્દિક પટેલના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું। 1.28 કરોડના ખર્ચે ડડાણા વિંછણ રોડ ખાતે શિનાજ ગામના પરાનંદપરા ગામે 50 લાખના ખર્ચે એપ્રોચ રોડનું કામ થશે। ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું કે હજુ ગણતરીના દિવસો પહેલા જ રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માંડલથી 500 કરોડના કામોનું ભૂમિપૂજન કર્યું છે અને આવનાર 2 મહિનામાં ગાળામાં ડડાણા આસપાસના ગામોમાં 15 કરોડના ખર્ચે કાનપુરા શિનજ રોડ, ઝાંઝરવા ચાંદળકી રોડ, કાનપુરા ડેડાણા રોડ, ઢાણા ઝાંઝરવા રોડ, ચાલીસણા વિંછણ રોડ અને હરિપુરા એપ્રોચ રોડના કામનું ભૂમિપૂજન થશે। આજના પ્રસંગે માંડલ તાલુકા ભાજપના આગેવાનો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તથા ગ્રામજનો, સ્કૂલના આચાર્ય સહિત શિક્ષક સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। સૌ શિક્ષકગણો ત્યારે સુંદર મજાનું આપણા સૌનો શબ્દોથી એ મારી આ શાળાની સૌ બહેનો આપ સૌનું હૃદયના ભાવથી અહીંયા હાર્દિક સ્વાગત કરું છું। આપ સૌને વંદન કરું છું। આજે 2 રોડોનું આપણે ભૂમિપૂજન કર્યું છે। એક તો ડડાણાથી વિંછણનો રસ્તો અને આનંદપુર આપણો ગામમાં હવે રહીવત થતો રહે છે, પણ છતાંય આનંદપુરા ગામે આપણે 50 લાખ રૂપિયાના એપ્રોચ રસ્તાનું પણ આજે આપણે ભૂમિપૂજન તમારા બધાની હાજરીમાં કરવા જઈ રહ્યા છીએ। લગભગ 5-6 દિવસ પહેલા મારે મુખ્યમંત્રી સાહેબ આપણા માંડલ આવ્યા હતા, તમને ખબર છે, અને માંડલથી લગભગ 500 કરોડના વિકાસ કામોનું ભૂમિપૂજન મારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ કર્યું અને એના હજુ 4 દિવસ નથી થયા આજે હું ફરીથી માંડલ તાલુકાના ગામડાઓની અંદર રોડ રસ્તાના ભૂમિપૂજનના કામની શરૂઆત કરી રહ્યો છું।